ભારત સરકારે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે એક ઐતિહાસિક રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરી છે, જે અંતર્ગત હવે દેશભરની સરકારી હોસ્પિટલોમાં બાળકોને ફ્રી ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને જરૂરી ટેસ્ટની સુવિધા મળશે. જે સુવિધા અમેરિકા જેવો દેશ પણ આપી શક્યો નથી તે ભારતે કરી બતાવ્યું છે, જેની પાછળ ડોક્ટર સ્મિતા જોશી અને તેમના પરિવારની 8 વર્ષની અથાગ મહેનત છે. આ અંગે દિવ્ય ભાસ્કરે તેમની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી. પૂર્વીબેન 2018ની વાત છે. અમારી હોસ્પિટલ વિસનગર ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. એટલે મારા મમ્મીને બધા પેશન્ટના રિલેટિવને મળવાનું ગમે. એમાં એક બેન કોઈને ખબર ના પડે એવી રીતે એક કોરિડોરના ખૂણામાં બેસીને રડતા હતા. એટલે મારા મમ્મીએ પાણી મંગાવ્યું અને પછી એમને પૂછ્યું કે બેન તમે કેમ રડો છો એમ. એટલે પછી આ દીકરીને એમ કે જિંદગી ભર માટે દિવસમાં 3 થી 4 વાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે છે. મમ્મી રડવા માંડ્યા અને કહેવા માંડ્યા, તમને બંને બહેનો કંઈ આ બાળકોનું કંઈ ભલું ના કરી શકો તમે તો તમને બંને બહેનોને ડોક્ટર બનાવેલું સાર્થક ગણાશે. ઘણી જગ્યાએ અમને સારા અનુભવ થયા, પણ ઘણી જગ્યાએ આપણને એ લોકોને એવું થાય કે એકવાર ગાઈડલાઈન આવવા દો, ધેન વી વિલ સી. એમની સિસ્ટમ જ એવી છે. એટલે એમાં પછી જે આપણે જે સહન કરવું પડે, જે અનુભવવું પડે, જેમાંથી પસાર થવું પડે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.